हेलो दोस्तों, नमस्कार। इंडिया डायमंड उद्योग माहिती चेनलમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે આપણે જે મંદી ચાલી રહી છે તેના વિશે વાત કરવાના છીએ અને જે મંદીનો અત્યારે સોશિયલ મીડિયા અને આપણે ન્યૂઝમાં બધે અલગ અલગ સાઈડમાં જે ન્યૂઝ ફેલાઈ રહ્યા છે તે ન્યૂઝ કેટલા સાચા છે કેટલા ખોટા છે તેના વિશે માહિતી આપીશ અને 100% સટીક જાણકારી આપીશ દોસ્તો, તો વિડીયોમાં બન્યા રહો। અત્યારે હાલમાં એક ન્યૂઝ આવી રહી છે વોટ્સઅપમાં ને બધે અધર સાઈડમાં બધે ન્યૂઝ ફેલાઈ રહી છે કે ભાઈ 15થી 18 તારીખ ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી 10 દિવસ 12 દિવસના વેકેશન પડશે, બરાબર। તો એમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું વેકેશન પડવાનું છે તેના વિશે વાત કરીશ, બરાબર। તો મિત્રો, આ એક વોટ્સઅપમાં ફરતી પોસ્ટ છે જેમાં લખ્યું છે મંદીનો માર 15 ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી મિની વેકેશન, સુરત ડાયમંડ એસોસિએશને નિર્ણય લીધો છે, બરાબર। તો આના વિશે હું આગળ જણાવીશ કે આ સુરત ડાયમંડ એસોસિએશનનો નિર્ણય છે। જયેશ, ઇતિહાસમાં પહેલી વાર શ્રાવણ માસમાં રજા જાહેર કરાય। ઘટના સુરતની છે કે જ્યાં શ્રાવણ માસ નિમિત્તે પહેલી વાર 10 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। સુરતના હીરા ઉદ્યોગની અંદર આ ઇતિહાસમાં પહેલી વાર રજા જાહેર કરવાની ઘટના સામે આવી રહી છે અને શ્રાવણમાં કિરણ જેમ્સ કંપનીએ 10 દિવસની રજા જાહેર કરી છે। આ 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ચૂક્યો છે, કારણ કે કંપનીઓ પ્રોડક્શન પર કાપ ન મૂકે ત્યાં સુધી સ્થિતિ સુધરવાની શક્યતા નથી। કિરણ જેમ્સ હીરા કંપની 27 તારીખ સુધી હીરાનું પ્રોડક્શન બંધ રાખશે। ઇતિહાસમાં પહેલીવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા આ પ્રકારની રજા જાહેર કરવામાં આવી છે। તો દોસ્તો, જે આ ન્યૂઝ ફરી રહી છે અને જે પોસ્ટ ફરી રહ્યા છે વોટ્સઅપમાં, ઇન્સ્ટામાં બધા, બરાબર, તો એ જે પોસ્ટ છે એ ખોટા પોસ્ટ છે એવું સુરત ડાયમંડ એસોસિએશને જણાવ્યું છે અને એણે એક જાહેર પણ કર્યું છે। અને જે ન્યૂઝ ફેલાઈ રહી છે તે ન્યૂઝ એક કંપની માટે છે, કિરણ જેમ્સની જે ન્યૂઝ આવી છે એ કિરણ જેમ્સ માટે જ છે, આખા સુરતના ડાયમંડ એસોસિએશનને લાગુ નથી પડતી, બરાબર, કે આખા હીરા ઉદ્યોગ માટે નથી વેકેશન જાહેર કર્યું, જે પોતે એક કંપનીએ જાહેર કર્યું છે, બરાબર। એવી રીતના કોઈ બીજી પણ કંપની જાહેર કરી શકે પોતાની સ્વચ્છિત ઈચ્છાથી વેકેશનનું, બરાબર। બાકી હીરા ઉદ્યોગમાં કોઈ એસોસિએશન દ્વારા જાહેર વેકેશન કરવામાં આવ્યું નથી, તેનું જાહેર નોટિસ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, તે હું તમને દેખાડું। અને આમાં દોસ્તો જણાવવામાં આવ્યું છે કે હીરા ઉદ્યોગમાં વેકેશન બાબતે ફરતી થયેલ અફવા બાબતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ દરેક લોકોને જણાવવાનું કે આજ રોજ તારીખ 5/8/2024 સોમવાર અને વિઘ્ન સંતોષિત તત્વો દ્વારા સુરત ડાયમંડ એસોસિએશનના નામથી જે મેસેજ ફરતા કરવામાં આવ્યા છે કે મંદીના કારણે 15 ઓગસ્ટથી જન્માષ્ટમી સુધી 10 દિવસનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા વેકેશન જાહેર કરવામાં આવેલ છે। આ પ્રકારનું કોઈ નિવેદન સુરત ડાયમંડ એસોસિએશન તરફથી કરવામાં આવેલ નથી, જેને સુરત ડાયમંડ એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને ખોટા મેસેજ અને ઇન્ડસ્ટ્રીઝમાં વાતાવરણ ખરાબ કરવા, બગાડવા બાબત અને એસોસિએશન જેવી સંસ્થાના નામે અફવા ફેલાવનાર સામે એસડીએ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ જગદીશભાઈ ખૂટે જણાવ્યું છે।